દેવભૂમિ દ્વારકાના હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। દેવભૂમિ દ્વારકાના હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। આજરોજ હનુમાન જયંતી અનુસંધાને અનેક જગ્યાએ હનુમાન જયંતીની ઉજવણીઓ કરવામાં આવી હતી। જે પૈકી દેવભૂમિ દ્વારકાના ઓખા બેટ દ્વારકા ખાતે ખૂબ જ વર્ષો પૌરાણિક આવેલ દાંડીવાલે હનુમાનજી મહારાજ, જ્યાં પિતા અને પુત્ર બંને એક જ જગ્યાએ બિરાજમાન જોવા મળે છે, તેમના સાનિધ્યમાં આજરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન દાંડી ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન સાથે ધ્વજારોહણ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। તે જ રીતે મીઠાપુર ખાતે આવેલ શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેની અંદર અન્નકૂટ, ભવ્ય ધ્વજારોહણ તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ભક્તો તથા આજુબાજુ વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજી મહારાજની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી હતી। અને લોકમુખ્ય એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે મીઠાપુર ખાતે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે ભાવિકોની શ્રદ્ધાળુઓના કાંઈ કામ ન થતા હોય તે કામ કરવા માટે ધ્વજાજીની માનતા માને છે તો તુરંત જ ચમત્કાર થાય અને તેઓના બધા જ કામ પૂર્ણ થઈ જાય છે। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। ચોખ્ખું કહ્યું હતું કે અહીં જો કોઈ પણ આવે એને પ્રવેશ આપવો નહીં, એટલે હનુમાનજીએ કહ્યું કે મારા અધિષ્ઠાત્રા એટલે મારા દાતા અંદર છે ને હું કેમ ન પ્રવેશમાં, આપણું યુદ્ધ થશે। એટલે અહીંયા હનુમાનજી અને મકરધ્વજજીનું યુદ્ધ થાય છે અને યુદ્ધનું એકદમ 27 દિવસ હાલે છે અને એ દરમિયાન છે ને મકરધ્વજને એમ લાગે છે કે મારી કાંઈક શક્તિ ક્ષીણ થાય છે। મારી માએ મને કહ્યું કે બેટા તને પહોંચી શકે એવો આ દુનિયામાં એક જ તારો બાપ છે, એટલે રખે ને અમારા પિતા જ છે। એટલે મકરધ્વજજી યુદ્ધની દિશા છોડી અને હનુમાનજીના પગ પકડી દે છે। અહીં પિતા પુત્રનું મિલન થાય છે, એ મિલન એ જ આ હનુમાન દાંડી સ્થળ એમ્બા વાડેર અહીં બેટ દ્વારકામાં હનુમાન દાંડી મંદિરનો ચેરપર્સન છું અને ઘણા વર્ષથી અમે આ હનુમાનજીની ઐતિહાસિક કિંવદંતીઓ સાંભળતા હતા। સાંભળ્યા પછી બાળપણથી અમારું મન હનુમાનજી તરફ લાગેલું હતું, મોહ હતો અમને હનુમાનજી તરફ લાગેલું હતું અને ધીમે ધીમે એ અમારા વિચારો એકદમ પ્રજ્વલિત થતા ગયા। એ પ્રજ્વલિત વિચારોની અંદર અમારા જસરાજભાઈ ભાયાણી, જેનો જન્મ બેટમાં જ છે, અમારા રમેશભાઈ મજીઠિયા, જે અમારા બેટથી નજીકમાં જન્મત્રી ધરાવે છે, આવા બધા લોકોએ સાથે મળી અને વિચારને મજબૂત બનાવ્યો। એ વિચાર મજબૂત બન્યો ત્યારથી અમે આનું ટ્રસ્ટ બનાવ્યું। ટ્રસ્ટ બનાવી અને અમે શરૂઆત કરી અને આજે છેલ્લા 40 વર્ષથી અમે હનુમાન જયંતીનો ઉત્સવ એકદમ આત્મીયતાથી કે જે કોઈ આવે એની સાથે અમારો આત્મા એકદમ ભાવપૂર્વક ભળી જવો જોઈએ, એ રીતે અમે અહીંયા ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। ભોજન પ્રસાદી દરેકને, એમાં અમે કોઈ ભેદભાવ